नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मित्रों, राम मंदिर मुख्य पुजारी आचार्य सत्येन्द्र दासे राम मंदिर मोटू निवेदन आपी चर्चा जगावी है। आचार्य सत्येन्द्र दासे कह્યું કે જ્યાં રામલલા બેઠેલા છે ત્યાં પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટીપકી રહ્યું છે અને જે તપાસ થવી જોઈએ। જે ઠેકાણે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેમાંથી પાણી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી, તેના ઉપર પાણીનો ચૂનો છે। આ સમસ્યા બહુ મોટી છે, પહેલા આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ। सत्येन्द्र दासे કહ્યું કે મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025 માં સંપૂર્ણ થઈ જશે તો તે સારી વાત છે, પરંતુ તે અશક્ય છે કારણ કે હજુ ઘણું બધું નિર્માણ કરવાનું બાકી છે। જુલાઈ 2025 સુધીમાં કામ પૂર્ણ કરવું અશક્ય છે, પરંતુ જો એવું કહેવામાં આવી રહ્યું છે કે તો હું તેનો સ્વીકાર કરું છું। ત્યારે મિત્રો ઉલ્લેખનીય એ છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામલલા અભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે રામ મંદિરના મુખ્ય પૂજારી કહે છે કે તે પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે, ત્યારે એક વર્ષ પછી પણ નથી થયું, તેને તપાસમાં પણ કરી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।